सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. સ્વતઃ મોક્ષની દૃષ્ટિએ સાંખ્ય શાસ્ત્રીય ચિંતન પ્રધાન વિધિ અને યોગ શાસ્ત્રીય ચિંતન સહિત ક્રિયા પ્રધાન વિધિનો નિર્દેશ કરી શ્રી મહાપ્રભુ સ્વતઃ મોક્ષનું સ્વરૂપ દર્શાવે છે. તેથી સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે આ ચોથું સૂત્ર સિદ્ધ થાય છે. સ્થૂલ દેહ તેમજ વાસનાત્મક સૂક્ષ્મ દેહ અને આ ઉભય દેહોના કારણે અહંતા અને મમતાની લિપ્સા જ્યારે સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય અને અંતઃકરણમાં ચિત્ત અને બુદ્ધિના પાસામાં પોતાના આત્મચૈતન્યના પડતા પ્રતિબિંબમાં અહમવૃત્તિ એટલે કે અભિમાનનો અભાવ થઈ જાય, સાથે સાથે આત્મચૈતન્યમાં પોતાના કર્તાપણાનું કે હું જ બધું કરું છું અને ભોગતાપણાનું કે હું જ બધું ભોગવી રહ્યો છું આવી અનુભૂતિનો વિનાશ થઈ જાય, આ ત્રણ અવસ્થા સિદ્ધ થતા જે મોક્ષની અવસ્થા સિદ્ધ થાય છે તે સ્વરૂપસ્થ અવસ્થા કહેવાય છે. આ મોક્ષ એક જ હોય છે, પરંતુ જ્ઞાન માર્ગની બે ભિન્ન પદ્ધતિઓ સાંખ્ય અને યોગના કારણે તેના બે ભેદ થાય છે. સાંખ્ય માર્ગીય ઉપાસનામાં જાગતિક સમસ્ત વ્યવહારનો ત્યાગ કરી માત્ર માનસિક પરિપક્વતાથી શાસ્ત્રીય ચિંતન વડે આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ કરવાની હોય છે, જ્યારે યોગમાર્ગમાં અત્યાગ વડે જાગતિક વ્યવહારમાં રહેતા હોવા છતાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના બાહ્ય સાધનો વડે ઉપાસના કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું હોય છે. આ જ ત્યાગ અને અત્યાગનો ભેદ છે. અંતઃકરણની વૃત્તિઓનો સંયમ તે શમ કહેવાય, બાહ્ય ઇન્દ્રિયોનો સંયમ તે દમ કહેવાય, જે સાંખ્ય માર્ગમાં પ્રધાન હોય છે. યમ એટલે સંપૂર્ણ સદાચાર, નિયમ એટલે અંતઃકરણમાં ઇષ્ટ દેવતાનો જપ કરવો. યમ નિયમથી સમાધિ પર્યંત યોગ માર્ગમાં પ્રધાન વ્યવસ્થા હોય છે. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આપણે પુષ્ટિમાર્ગીય જીવના સ્વરૂપસ્થપણાને દ્રઢતાથી સમજવાનો સંકલ્પ કરીએ.